બંને બોલી સોરી અને વચ્ચે તો કેવું થયું ખબર મારો ફોન છે ને અંકલ ને મૂક્યા તો ચાલો ગાઈસ અત્યારે અમે લોકો ફટાફટી રેડી થઈ ગયા છીએ કેમ કે બહુ જ જલ્દીમાં બધું ચાલે છે કામકાજ અને અહીંયા આપણી લેડીઝ પણ છે બધા હાય કરજો ગાઈસ તો ચાલો અત્યારે ફટાફટ ત્યાં જઈએ અને પછી ત્યાં જઈને જ મળીએ હવે પછી જોજો તમે બધું યાદ તો ચલો ગાઈસ હાય તો અહીંયા અમે લોકો આવી ગયા છીએ સરસ મજાનો નજારો છે તો હવે ફોટો સેશન કરીએ મારી પાછળ તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડ છે આખું ધમાલ કરીશું દર્શન અને ગુંજન તો બોલાવી લઈએ આપણે બોલાવા છે પાક્કું 1 2 and 3 ક્યા વાત હે ખરેખર તમને લોકો રોટલા બનાવતા હોય જે અવાજ આવતો એવી જ રીતે મસ્ત અવાજ આવ્યો તમારો પણ તમને શું લાગે છે કે ભાઈઓની સંખ્યા ઓછી છે તો અવાજ ઓછો આવશે ભાઈઓ કદાચ તમારા હાથમાં 135 નો માવો હોય તો થોડી વાર નીચે મૂકી દેજો કેમ કે આપણે બહેનોને હરાવવાના છે આમ તો આપણે જીતી શકતા નથી બહેનો આગળ પણ આજે આ તાળીઓ પાડીને હરાવવાના છે ભાઈઓ બધા રેડી રહેજો 1 2 and 3 ક્યા વાત છે બહેનો ઘણો અવાજ વધારે આવ્યો સાચું કીધું with the beautiful couple. क्या बात है what a fun मैडम मत बोलो
ક્યાં વાત છે. સાચું છે, તમે જ બોલો છો સોરી? અરે વાહ, તો મને થોડું ગમ્યું હો, અહીંયાથી આવ્યો અલગ જવાબ. હા, શું કહો તમે? બંને બોલી સોરી. બંને સોરી ક્યારેક ક્યારેક બોલી નહીં. ચલો વાંધો નહીં, સોરી તો છોડ્યું, પણ તમારા લગ્ન અને સગાઈ થઈ કેટલા વર્ષ? 26 વર્ષ, એટલે સિલ્વર જુબલી તો મનાવી લીધી છે, બરોબર છે? રાઈટ. તો સૌથી પહેલા આઈ લવ યુ કોણે કીધું હતું એકબીજા માટે? આપણે જોઈએ, સાંભળીએ. જવાબ સાંભળવો છે? તમે કીધું તું? તમે કીધું તું? ભાઈ એક જ મિનિટ ભાઈ, આ એકદમ ઇન્ટરેસ્ટિંગ થઈ ગયું છે. સર કહે છે એણે કીધું તું, એ કે નહીં સરે પહેલા કીધું તું. હવે આપણે, તમને શું લાગે છે સરે પહેલા કીધું? એ હાથ ઉપર કરે. કોને એવું લાગે કે સરે પહેલા કીધું છે? રાકેશભાઈ? ઓકે, હવે એવું કોને લાગે છે કે દયાબેને પહેલા કીધું હશે? નહીં, સાહેબે જ કીધું હશે, પાક્કું? દયાબેને કીધું હશે એવું લાગે તમને? વાહ, કેટલું કોન્ફિડન્સ છે ભાઈ. તમારો જોરદાર પ્રેમ 26 વર્ષનો અઢળક અને સરસ મજાના તમારા 26 વર્ષ ખૂબ સારી રીતે નીવડ્યા, અને હજુ પણ તમારો પ્રેમ આવો અકબંધ છે, કેમ કે મેડમના ચહેરા પર તમે બાજુમાં હોય એટલે ખુશી આખી અલગ હોય છે. ભાઈ જોરદાર તાળી દેવી જોઈએ આ બ્યુટીફુલ કપલ માટે. થેન્ક યુ સર, થેન્ક યુ સો. નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે. અરે વાહ, ક્યાં વાત હે ભાઈ. એકવાર બ્યુટીફુલ કપલ માટે જોરદાર તાળી, કેમ કે તમારા આશીર્વાદ અને તમારી જે એકદમ પોઝિટિવ એનર્જી આવશે ને એના જેવા જ આપણે વર્લ્ડ કપ જીત્યા ત્યારે રોહિત શર્મા જે રીતે ટ્રોફી લેવા આવતો હતો એવી જ રીતે સ્ટાઇલમાં એક સાથે એટલી બધી દાઢી વાળી છોકરીઓ આવી છે, દાઢી અને મૂછ વાળી છોકરીઓનો એક સાથે જમાત આવી છે. જોઈએ શું થાય છે તે ધમાલ.
કાર્યક્રમ સમાપ્ત થઈ ગયો છે ને અમે જઈ રહ્યા છીએ ઘરે. અમારો લુક તમે જોઈ શકો છો, પહેલાનો ને પછીનો કમ્પેર કરી શકો છો. વોટેવર મેં જાગી ગયા ને, બહુ જાગી ગયા છે ને. એમાં વચ્ચે ફોન મારા હાથમાં નહોતો તો વચ્ચેનું થોડુંક શૂટ નથી થયું, બાકી ઓલમોસ્ટ તો શૂટ કર્યું જ છે મેં. જ્યાં સુધી મારાથી બન્યું ત્યાં સુધી તમને બધું બતાવવાની મેં ટ્રાય કરી છે. અને વચ્ચે તો કેવું થયું ખબર, મારો ફોન છે ને અંકલ લઈને ગયા હતા. ક્યાં ગયા ખબર નહીં, કેટલા માણસો મળે નહીં, નો જ મળે ઓબ્વિયસલી, વોટેવર. તો ચાલો હવે ઘરે જઈએ, ફ્રેશ થઈને ફટાફટ સુઈ જઈએ, બહુ જ થાકી ગયા છીએ બધા. તો ચાલો હવે ફ્રેશ થઈને વિડીયોનો એન્ડ પણ કરીશું, તો બન્યા રહીજો. તો અહીંયા ભૂલૈયામાં ગયો છે. હા હા, એ નીકળો નીકળો, બહાર નીકળો, બહાર નીકળો, બહાર નીકળો. મારો દીકરો છે. મૂકી દીધા જો તમે મારો મૂકી, મારો ભાઈ બહુ ડાયો લે જો, કેટલો ડાયો છે, કેટલો ડાયો છે. વાવ, દમુ કેટલો બ્રેવ છે. ગુડ બોય. હવે એક વાગ્યો છે, અંકલ છે ને દમુ ને બધા નાસ્તો કરે છે. દમુ ફૂલ નીંદર આવે, ભૂખ લાગી બહુ નીંદર આવે છે ને, નીંદર આવે છે એટલે હવે બધાને હુવ જ જો લ્યો અહીંયા 1 વાગી રહ્યો છે અને અહીંયા ભાઈ છે. આ વિડિયોનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ. આ દમુ જોઈ લ્યો. એય ચૂપ, નથી રિચાર્જ નથી કરવું કોઈના ફોનમાં. તો ચાલો ગાઈસ, આ વિડિયોનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ. જો વિડિયો પસંદ આવ્યો તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.